गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 4 विषय इंग्लिश विषय में आज આપણે યુનિટ 3 દરેક ટેક્સ્ટ બુક ખુલ્લી રાખશે। ટેક્સ્ટ બુક યુનિટ 3 માય ફેમિલી તેના વિશે અભ્યાસ કરીશું। તો પાઠ્યપુસ્તક પેજ નંબર 17 एक्टिविटी 1 आ गीत सांभळो अने गाओ। फिंगर फैमिली जो तमने आंगळाओनो परिवार। सौथी पहली लाइन छे ते आपणे जोईए। फादर फिंगर फादर फिंगर। जे तमारो थंब छे तेने फादर फिंगर એટલે કે પિતા આંગળી તેવું અહીંયા કહેવામાં આવ્યું છે। ફાધર ફિંગર એટલે કે પિતા આંગળી। વેર આર યુ? પ્રશ્ન પૂછે છે। વેર એટલે ક્યાં, યુ એટલે તમે અને આર એટલે છો। તમે ક્યાં છો? तो फादर आंगળી એટલે તે આન્સર આપે છે, જવાબ આપે છે। हियर आई एम हियर आई एम। हियर એટલે અહીં, आई એટલે હું અને एम એટલે છું। એમ કે છે હું અહીં છું, હું અહીં છું। આગળ છે જસ્ટ બિહાઇન્ડ યુ। જસ્ટ બિહાઇન્ડ યુ। जस्ट એટલે ફક્ત, બિહાઇન્ડ એટલે પાછળ, યુ એટલે તારી, એટલે કે છે તારી પાછળ જ તરફ હું છું। હવે જો આગળ મધર ફિંગર એટલે કે માતા આંગળી। તો મધર ફિંગર। मधर એટલે માતા, એટલે કે છે માતા આંગળી। વેર આર યુ? વેર એટલે ક્યાં, યુ એટલે તમે અને આર એટલે છો। તમે ક્યાં છો? તો હવે મધર આંગળી જે છે તે જવાબ આપે છે। हियर आई एम। કે છે હું અહીં છું અથવા તો અહીં હું છું। જસ્ટ બિહાઇન્ડ યુ। જસ્ટ એટલે ફક્ત, બિહાઇન્ડ એટલે પાછળ, યુ અને યુ એટલે તમારી, એટલે કે છે હું તમારી પાછળ જ છું। હવે આગળ જોઈએ ब्रदर फिंगर
બ્રધર એટલે ભાઈ, એમ કે છે ભાઈ આંગળી, ભાઈ આંગળી. Where are you? એટલે છે તું ક્યાં છે અથવા તમે ક્યાં છો. Here I am, here I am. એટલે કે છે હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ. કે છે ફક્ત તમારી પાછળ. હવે આગળ સિસ્ટર ફિંગર, સિસ્ટર ફિંગર. સિસ્ટર એટલે બહેન. કે છે બહેન આંગળી, બહેન આંગળી. વેર આર યુ? તમે ક્યાં છો? Here I am, here I am. શું કે છે હું અહીં છું, હું અહીં છું. જસ્ટ બિહાઇન્ડ યુ ફક્ત તમારી પાછળ. આગળ છેલ્લે બેબી ફિંગર, બેબી ફિંગર. એમ કે છે બાળક આંગળી, બાળક આંગળી. વેર આર યુ? તમે ક્યાં છો? Here I am, here I am. હું અહીં છું, હું અહીં છું. કે છે જસ્ટ બિહાઇન્ડ યુ ફક્ત તમારી પાછળ. તો બાળકો અહીંયા તમારી હથેળી જે છે તેની 5 આંગળીઓ છે તેનો પરિવાર, માય ફેમિલી. તો તેના આધારે તમને જે હથેળી છે જેને ઇંગ્લિશમાં પામ કહેવામાં આવે છે, આના આધારે તમને અહીંયા એક પોઈમ સ્વરૂપે આપેલું છે. ફાધર ફિંગર એટલે જે આ થંબ છે, તમારો જે આ અંગૂઠો છે તેને ફાધર ફિંગર તરીકે ઓળખાવ્યો છે. તેના પછીની જે આંગળી છે તેને મધર ફિંગર તરીકે ઓળખાવી છે. તમારી વચ્ચેની જે આંગળી છે તેને બ્રધર ફિંગર તરીકે ઓળખાવી છે. તેના પછીની જે આંગળી છે તેને સિસ્ટર ફિંગર તરીકે ઓળખાવી છે. અને ટચલી આંગળી જે સૌથી નાની આંગળી છે તેને બેબી ફિંગર તરીકે ઓળખાવી છે.
તો આ રીતે તમને એક ગીત દ્વારા માય ફેમિલી વિશે સમજાવ્યું છે। આ સિવાય પણ ફેમિલીમાં ઘણા બધા વ્યક્તિઓ હોય છે, જેમ કે ફાધર એટલે પિતા, મધર તો માતા, બ્રધર ભાઈ, સિસ્ટર એટલે બહેન, અંકલ તો કાકા, આંટી કાકી, ગ્રાન્ડમધર એટલે દાદી, ગ્રાન્ડફાધર તો દાદા। આ રીતે તમે આ સંબંધોને ઓળખો તેમજ તેના સ્પેલિંગ પાકા કરો। તો જો નીચે આપેલું છે, નીચેના શબ્દો મોટેથી બોલો, તે દરેક શબ્દ ફરતે જોડકણામાં ગોળ કરો। એટલે તમે જે આ જોયું એમાં ફાધર જે લખેલું છે તેના ઉપર તમારે ગોળ રાઉન્ડ કરવાનો છે। તો તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી રાઉન્ડ કરી દો। પછી મધર, પછી બ્રધર, સિસ્ટર, આઈ, જ્યાં જ્યાં આઈ આપ્યો છે ત્યાં યુ, જ્યાં જ્યાં યુ છે ત્યાં રાઉન્ડ કરવાનો છે। તો આ રીતે ફાધર, મધર, બ્રધર, સિસ્ટર, આઈ અને યુ આ જે સ્પેલિંગો આપેલા છે તેના ઉપર તમારે ગોળ કરવાનું છે। પાછળ જુઓ દરેક એક્ટિવિટી 2। पेज नंबर 18 एक्टिविटी 2 दरेकनी टेक्स्ट बुक खुली होवी જોઈએ। टेक्स्ट बुक માં पेज नंबर 18 एक्टिविटी 2 સાંભળો અને મોટેથી વાંચો। તો હું અહીંયા મોટેથી બોલું છું, તો તમારે બધાએ ઘરે બેસીને આ સેન્ટેન્સને બોલવાના છે। જો તમે પહેલું ચિત્ર છે તે છે મિસ્ટર સુરેશ પટેલ, શ્રીમાન સુરેશ પટેલ। દરેક મારી સાથે સેન્ટેન્સને બોલશે। પછી તેમની વિગત આપેલી છે। મિસ્ટર સુરેશ પટેલ અ ફાર્મર અને પછી છે 15 years અ ફાર્મર એટલે કે ખેડૂત અને 15 years એટલે કે 50 વર્ષ। હવે બીજું ચિત્ર જુઓ સામે મિસિસ સૂર્યા પટેલ, જે સુરેશ પટેલ છે તેમની વાઇફનું નામ છે સૂર્યા પટેલ। અ હોમમેકર, હોમમેકર એટલે કે ગૃહિણી। 49 years, 49 years એટલે કે 49 વર્ષ। તેના નીચે જુઓ દરેક ટેક્સ્ટ બુકમાં રમેશ, જે મિસ્ટર સુરેશ પટેલ અને મિસિસ સૂર્યા પટેલના બાળકો છે। તો રિતેશ એન આર્ટિસ્ટ 25 years એટલે કે જે રિતેશ છે તે આર્ટિસ્ટ એટલે કે કલાકાર છે અને તેની ઉંમર તેના વર્ષ 25 એટલે કે 25 વર્ષ છે। ત્યારબાદ નીચે બીજું એક ચિત્ર છે તે છે રીટાનું। તો રીટા તે મિસ્ટર સુરેશ પટેલ અને મિસિસ સૂર્યા
सूर्या पटेलनी डॉटर छे। डॉटर એટલે કે દીકરી। અ ટીચર જે રીટા છે તે શિક્ષક છે અને તેની ઉંમર છે 22 યર્સ એટલે કે 22 વર્ષ। હવે આ જે આપણે માહિતી જોઈ તેના આધારે અહીંયા નીચે જો એક ફકરો પણ આપેલો છે, તો આ ફકરાને પણ આપણે મોટેથી વાંચીએ અને સાંભળીએ। તો હું વાંચું છું, તમે બધા ધ્યાનથી સાંભળશો। જો આઈ એમ સુરેશ પટેલ, હું સુરેશ પટેલ છું। I am સુરેશ પટેલ, હું સુરેશ સૂર્યા લખ્યું છે, જોજો અહીંયા। I am સૂર્યા પટેલ એટલે કે સુરેશ પટેલની વાઇફ એટલે કે છે હું સૂર્યા પટેલ છું। I am a homemaker. હોમમેકર એટલે કે ગૃહિણી, હું ગૃહિણી છું। I am 49 years old. એટલે કે છે હું 49 એટલે કે 49 વર્ષની છું। 49 years old, હું 49 વર્ષની છું। સુરેશ પટેલ is my husband. સુરેશ પટેલ is my husband એટલે કે સુરેશ પટેલ છે તે મારા હસબન્ડ એટલે કે પતિ। સુરેશ પટેલ મારા પતિ છે। He is a farmer. આપણે અગાઉ જોઈ ગયા ને ફાર્મર એટલે ખેડૂત। He is a farmer, અહીંયા he કોના માટે વપરાયું છે? સુરેશ પટેલ માટે, તે ખેડૂત છે। આગળ જુઓ, he is 15 years આ યસ ના આવતું હોય તો દરેક બુકમાં જોઈ લેજો। He is 15 years old. અહીંયા 15 સ્પેલિંગ નહીં પરંતુ નંબર્સમાં આપેલું છે, તો આપણે નંબર્સમાં લખીએ। અહીંયા પણ he છે તે સુરેશ પટેલ માટે વપરાયું છે। He is 15 years old એટલે કે છે તે 50 વર્ષના છે। હવે આગળ જુઓ, I have a son and a daughter.
એટલે કે છે મારે એક દીકરો અને એક દીકરી છે. My son's name is Ritesh. એટલે કે છે મારા દીકરાનું નામ રિતેશ છે. He is an artist. He અહીંયા કોના માટે વપરાયું છે? રિતેશ માટે. He is an artist. Artist એટલે કલાકાર. તે કલાકાર છે. He is 25 years old. અહીંયા ઉંમર માટે ઓલ્ડ વપરાયું છે. ઓલ્ડ એટલે વૃદ્ધ પણ થાય, પણ અહીંયા ઉંમર સાથે he is 25 years old એટલે કે તે 25 વર્ષનો છે. અને યંગ પણ લખી શકો. My daughter's name is Rita. My daughter's name રીટા એટલે કે છે મારી જે દીકરી છે તેનું નામ રીટા છે. She is a teacher. તેણી શિક્ષિકા છે. અહીંયા she રીટા માટે વપરાયો છે. She is a teacher. અને છેલ્લું જે સેન્ટેન્સ છે she is 22 years old. She is 22 years old એટલે કે છે તેણી 22 વર્ષની છે. અહીંયા તમારે ટ્રાન્સલેશન કરો, ભાષાંતર કરો એવું કહ્યું નથી. તમારે ઇંગ્લિશ વાર્તા શીખવાનું છે. એટલે અહીંયા જે સૂર્યા પટેલ જે મિસ્ટર સુરેશ પટેલની વાઇફ છે તેને આખો અહીંયા એક તેના વિશે એમ કે છે સેન્ટેન્સ કહ્યા છે. તો તમે પણ આ રીતે તમારા ફેમિલી વિશે 5 સેન્ટેન્સ લખી શકો છો. તો આપણે ફરીવાર એકવાર જોઈ લઈએ. I am a સૂર્યા પટેલ. હું સૂર્યા પટેલ છું. I am a homemaker એટલે કે હું ગૃહિણી છું. I am 49 years old એટલે કે છે હું 49 એટલે 49 વર્ષની છું. સુરેશ પટેલ is my husband. સુરેશ પટેલ મારા પતિ છે. He is a farmer એટલે તેમનો વ્યવસાય. તે ખેડૂત છે. He is 15 years old તેમની એજ એટલે કે તે 50 વર્ષના છે. I have a son and a daughter એટલે કે છે મારે એક દીકરી અને એક દીકરો છે. My son's name એટલે કે છે મારા દીકરાનું નામ રિતેશ છે. He is an artist તે કલાકાર છે. He is 25 years old તેને 25 વર્ષ છે. My daughter's name is Rita એટલે કે છે મારી જે દીકરી છે તેનું નામ રીટા છે. She is a teacher એટલે કે છે તેણી શિક્ષિકા છે. અને she is 22 years old એટલે કે છે તેણી 22 વર્ષની છે. તો બાળ મિત્રો અહીંયા આપણો આ લેક્ચર પૂર્ણ થાય છે.